જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત કરી રહ્યા છે ડાયમંડ માર્કેટ સિચ્યુએશન વિશે. અત્યારે આપણને ખ્યાલ છે કે 2019 અને અત્યારે ઉનાળો આવવાનો સમય છે અને ડાયમંડ ઉદ્યોગ જે ઉનાળાની અંદર બહુ જ મંદીનો માહોલ કહી શકીએ એવો હોય છે. બટ અત્યારની કન્ડિશન પ્રમાણે અત્યારે ગયું 1-2 મહિના કે દિવાળી પછીના મહિના બહુ ડાયમંડ માર્કેટ વીક રહ્યું છે. બટ છેલ્લા 1-2 મહિનાથી સારું એવું ડાયમંડનું સેલિંગ લોકો કરતા થયા છે. બટ અત્યારની સિચ્યુએશન પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે આવતા 1 થી 2 મહિનાની અંદર ડાયમંડ માર્કેટ પાછું વીક પડવાની સંભાવના છે અને મંદી આવવાની સંભાવના છે. બટ અત્યારનું કન્ડિશન કેવી છે તો તેને વિશે આપણે થોડીક વાત કરીએ. લોકોને અત્યારે ફેન્સી ડાયમંડ લેવા છે અને લાઈક કે સિંગલ ડાયમંડ જે તમને ખ્યાલ હશે કે દિવાળી પહેલા પણ સારું આવ્યું અને ત્યાર પછી પણ સારું એવું ચાલ્યું હતું. બટ અત્યારે સિંગલ ડાયમંડ કોઈને પરચેસ કરવું નથી, કલર પણ લેવા નથી, એઝ વેલ એઝ જે વ્હાઇટ ડાયમંડ આવે છે તેની પણ ખરીદી અત્યારે ડીમ પડી ગઈ છે. તો આપણે કહી શકીએ કે વ્હાઇટની અંદર એઝ વેલ એઝ કલરની અંદર બંનેની અંદર અત્યારે મંદીનો માહોલ છે. આ મંદી ક્યાં સુધી રહેશે તેનું કંઈ આપણે એઝમ્પશન ના લગાડી શકીએ, કારણ કે આ મંદી ક્યાં સુધી ખેંચાય તે પણ આઈડિયા નથી. અને અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટે આપણે જોવા જઈએ તો લોકોને લેવાલી અત્યારે ઘટી છે, લોકોને લેવા નથી ડાયમંડ્સ, બીકોઝ અત્યારે પાછું ઉનાળાનો ટાઈમ છે. એટલે પણ આપણે જોઈએ છીએ આવતા છેલ્લા 10 થી 15 વર્ષની અંદર ઉનાળાની અંદર હંમેશા માર્કેટ ડાઉન જ રહે છે. એવી જ રીતે અત્યારે ઉનાળાનો સમય આવી રહ્યો છે, ફરીથી ડાયમંડ માર્કેટ વીક પડવાનું છે. તો અત્યારના ડાયમંડની સિચ્યુએશન પ્રમાણે સ્ટોક કરવો હિતાવહ નથી. જે સેલિંગ થાય તે કરી નાખવું જરૂરી છે અને નવો સ્ટોક ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. બીકોઝ જે પાછળના સ્ટોક છે એની પ્રાઇસ રેટ તમે ના મૂકી શકો, કારણ કે નવું જે માર્કેટ ખુલશે એ કેવું નીકળશે, લાઈક કે ઉનાળા પછીનો સમય કેવો રહેશે તે કાંઈ પ્રેડિક્શન એનું પોસિબલ નથી. સો અત્યારે તો મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તમને પણ ખ્યાલ છે, આપણને પણ ખ્યાલ છે. લાઈક કે લોકોને પોલિશ ડાયમંડ એઝ વેલ એઝ જે કાચા રફ ડાયમંડ છે એની અંદર પણ ₹1000 ડિફરન્સ આવતો હોય છે. સો અત્યારે આપણે કહી શકીએ કે મંદીનો માહોલ લોકોને સારા એવા ડાયમંડ્સ ખરીદવા છે, લાઈક કે પ્યોરિટી વાળા છે, સારો એવો કલર છે, ઊંચા શેડનો ડાયમંડ છે, એવા લોકોને ડાયમંડ્સ લેવા છે. લાઈક જે મીડિયમ ડાયમંડ છે એ વચગાળાની રેન્જ ચાલતી નથી તે તો આપણને બધાને આઈડિયા હશે જ.